જો હા 10 રૂપિયા પકડ તારાને છૂટી જા. મેં ખરા બપોરે એમને ઊંઘ બગાડીને મેં તને કીધું કે મારા પાછળ બેસ પકડીને મેં નતો જતો શાંતિથી. પણ આ બિયાદા કોથળા પણ ઓય હિસાબ બરાબર હોય બે ભાઈ બહેનનો. મેં એવું કહું 110 રૂપિયા આયા છે 120 રૂપિયા આયા તું એ મને છે 110 તું મને શું કીધું કે તાની અંદર જેટલા પૈસા આવે એટલાનું તું વાળને એવું કરાવી દે. તો આની અંદર જેટલા આવે મેં કીધું કે 10 રૂપિયા તને આલ દઉં, 200 રૂપિયા મેં રિટર્ન કરી દઉં, 100 રૂપિયા તું મને આપ, મેં વાળ કપાઈ લઉં. પણ હું આલુ છું પણ એના ભાગના તું એને આલ દે ને. એના ભાગના આલ દે હું આલુ બીજા. 200 ઉભો રે, તારી વાત પડી ગઈ ને. 210 રૂપિયા છે તો મેં એવું કહું છું કે 105 રૂપિયા મને આપને, 105 રૂપિયા આવીશ ને. ભાઈ પ્રોપર્ટીમાં તો મારો હક રહેશે પણ બંગાળમાં भी मैं हक जमाईस. मैं सभी जगह तेरा हक खाने में બંગાળમાં भी मैं હા ચાલુ ભાઈ એક શરત પર મેં તને આલું. ગાઈસ જો મને ચા બનાવવાની પણ એક સેકન્ડ, મારા હકનું છે. આ તું તને આલો ને મારા પૈસા છે તારા. ગાઈસ એને હક આવી ગયો. મારી પાસે પૈસા છે તું મારી પાસે લેવાઈશ ને એટલે મેં તને કહું હું છું. મારા બાપને બોલાઈશ કે ભાઈ બંગાળ મારા ઘરનું બોલાય છે. કે તાતા જેને બોલાય ને બોલાય પૈસા તો નહીં મળે. બંગાળ ના કે દેલી. બંગા તારું ઓય ઉભા રહો, હિસાબ બરોબર. એને તો 100 રૂપિયા આપી દે છે. હું તને કાપી 10 નાખું રૂપિયા આલો કે મને પણ હું તને 5 રૂપિયા આપું છું ને. 10 રૂપિયા આલ પેલા ભાઈ તને 100 નો જ મળે ને. બરાબર તો હિસાબ છે. ગાઈસ તમારા ઘરમાં આવું થતું હોય ને તો મેસેજ કર, અરે કોમેન્ટ કરજો ગાઈસ. કેમ કે મારા ઘરમાં તો આવું થાય. જો કોઈ બી ઘરની વસ્તુ થોડું કઈ બી નીકળે ને એટલે આ બે ભાઈ બહેનને વેચીને લેવાનું હોય છે. સિક્કો. લે ચાલ લાઈ પૈસા લાઈ જો લીકાઈ દે મમ્મી. 10 રૂપિયા લાય મને 10 રૂપિયા આલ દે. પેલા પૈસા એક હાથથી